નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વિશ્વમાં આપણે ડંકો વગાડી રહ્યા છે તેવી વાત ચર્ચાય છે અને તેવી છબી આપણા દેશની ખડી થાય છે. પરંતુ જ્યારે વડાપ્રધાનને સવાલ પૂછાય છે દેશમાં હોય કે વિદેશમાં, ત્યારે એના જવાબ પત્રકારોને મળતા નથી. નોર્વેમાં પણ એવું થયું. એક મહિલા પત્રકાર હેલી લિંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ પૂછ્યો પ્રેસ કોન્ફરન્સમાં અને તે જવાબ આપ્યા વગર પ્રેસ કોન્ફરન્સમાંથી રવાના થયા. આ મુદ્દો વિશ્વમાં અત્યારે ચર્ચાઈ રહ્યો છે. ખાસ કરીને યુરોપિયન દેશોમાં અને ભારતમાં તેની ચર્ચા ખૂબ થઈ રહી છે. તો તે વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે આપણે વાત કરીએ અને વિષય સમજીએ. પ્રશાંતભાઈ, આવું અનેક વાર થયું છે આપણા દેશમાં. તો હવે જોવા મળી રહ્યું છે કે વડાપ્રધાન એક નિશ્ચિત જે પત્રકારો છે એમને મુલાકાતો આપે છે, પણ જે આકરા સવાલ પૂછે છે એમને મુલાકાત નથી આપતા. અહીંયા પણ એવું કંઈક લાગ્યું કે એક ગોઠવાયેલું હતું પ્રેસ કોન્ફરન્સમાં કે પ્રશ્નો નહીં પૂછવા, પણ એક પત્રકારે પ્રશ્ન પૂછ્યા પણ વડાપ્રધાન ત્યાંથી જતા રહ્યા. શું કહેવું છે આના વિશે? પહેલાં તો એવું છે કે આ ઘટના શું હતી એનો એક વિડીયો બતાડી દેવો જોઈએ દર્શકોને. Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? Mr. Modi, do you deserve the trust of our... Du vet, når pressefrihet nummer 1 i verden, det står vi ved. અને ઘટના એવી હતી કે વડાપ્રધાન આપણને એવું કહીને ગયા કે ગુજરાતમાં, દેશમાં પેટ્રોલ નથી, ડીઝલ નથી, સોનું ખરીદતા નહીં, વિદેશ પ્રવાસે જતા નહીં, અને પછી પોતે 5 દેશોના પ્રવાસે જાય છે. ભક્તો એવું કહે છે કે દેશના વિકાસ માટે એમણે પ્રવાસ કર્યો હતો, અને બાકીના લોકો જે વિદેશ પ્રવાસ કરતા હતા એ મોજ શોખ માટે કરતા હતા. એનો અર્થ એવો હતો ભક્તોની થિયરી પ્રમાણે. પરંતુ જેમણે વડાપ્રધાનના કહેવાથી પ્રવાસ રદ કર્યો છે એવા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પણ છે, કૃષિમંત્રી જીતુ વાઘાણી પણ છે, દેશના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન પણ છે, અને 2 રાજ્યો છે ગોવા અને મહારાષ્ટ્ર. આ બધા જ રાજ્યોએ એવું કહી દીધું કે અમે વિદેશ નહીં જઈએ. તો આ બધા રાજ્યો કે આ મંત્રીઓ કંઈ મોજ શોખ કરવા માટે જવાના નહોતા, દેશના કામ માટે જ જવાના હતા. ખેર, પણ હવે સાહેબને કોણ કહે? હવે સાહેબ વિદેશ પ્રવાસમાં જાય છે અને નોર્વેની અંદર નોર્વેના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન બંને સાથે બ્રીફ કરવાના હતા અને ત્યાં બ્રીફિંગ થાય છે. આ દરમિયાન એક સ્થાનિક મહિલા પત્રકાર છે, એ સવાલ પૂછે છે કે તમારા દેશની અંદર પત્રકારોને સ્વતંત્રતા નથી સવાલ પૂછવાની, એ વિશે તમારે શું કહેવું છે? આ પ્રશ્ન સાંભળતા નરેન્દ્ર મોદી ચાલવા લાગે છે, જે દ્રશ્યોમાં આપણે જોયું. હવે આ ઘટના ઘટ્યા પછી આ જે મહિલા પત્રકાર છે એ આખો વિડીયો પોતાના એક્સ ઉપર મૂકે છે અને દેશભરમાં કે વિદેશમાં બધે જ આ ઘટના હવે ચર્ચામાં આવી છે કે નરેન્દ્ર મોદી પત્રકારોને પ્રશ્નના જવાબ આપવાનું કેમ ટાળે છે. હવે સમય એવો હતો કે મોકે પર ચોક્કા જેવું હતું, એટલે રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી દીધું તરત કે જો નરેન્દ્ર મોદી પાસે કંઈ છુપાવવા જેવું નથી તો નરેન્દ્ર મોદી કેમ પત્રકારોને જવાબ આપતા નથી. આ ઘટનાક્રમ ચાલી રહ્યો છે અને અત્યારે આ વિડીયો આખા દેશમાં વાયરલ થયો છે, જેની માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં ચર્ચા છે. ભારતની અંદર સમસ્યા એવી છે કે આ વિડીયોને 2 રીતના જોવામાં આવે છે. જે નરેન્દ્ર મોદી તરફી ભક્તો છે એવું કહે છે કે આ પ્રેસ કોન્ફરન્સ નહોતી, આ માત્ર બ્રીફિંગ હતું, એટલે નરેન્દ્ર મોદીએ જવાબ નથી આપ્યો. અને જે લોકો નરેન્દ્ર મોદીને પસંદ નથી કરતા એવું કહે છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા ત્યારથી જવાબ નથી આપતા. તો આ આજની સ્થિતિ છે. પણ પ્રેસ ઇન્ડેક્સમાં નોર્વે સૌથી પહેલા નંબરે આવે છે અને એટલા માટે પણ આ વિવાદ વધારે થયો કે ભાઈ ત્યાં તો પત્રકારો ખુલ્લેઆમ જે પણ પૂછે. પણ એક ઘટનામાં એવી પણ છે કે ત્યાંના પીએમ છે એણે પણ ભારતના પત્રકારને છે ને જવાબ નથી આપ્યો, એ વાત પણ આવી છે એમાં. એટલે બધા અત્યારે ઠીકરું એવું ફોડી રહ્યા છે કે ભાઈ પહેલેથી જ નક્કી હતું કે નરેન્દ્ર મોદી અને નોર્વેના વડાપ્રધાન આવશે, પોતાને જે કહેવું છે કહે છે, કોઈ પત્રકાર સવાલ નહીં પૂછે અને ત્યાંથી જતો રહેશે. હવે વાત એવી છે કે દરેક દેશના વિશ્વના એક ઇન્ડેક્સ બનતા હોય છે કે કયા દેશમાં લોકો સૌથી વધુ ખુશ છે, કયા દેશની અંદર સૌથી વધુ લોકો શિક્ષિત છે, કયા દેશની અંદર લોકોને રોજગારી મળે છે. આ પ્રકારના એક ઇન્ડેક્સ તૈયાર થતા હોય છે. એમાં એક ઇન્ડેક્સ એવો પણ તૈયાર થયો છે
કે કયા દેશમાં, વિશ્વના કયા દેશમાં પત્રકારોને સ્વતંત્રતા છે સવાલ પૂછવાની, કામ કરવાની અને પોતાને જે યોગ્ય લાગે એ બતાડવાની કે બોલવાની. એ જે ઇન્ડેક્સ છે એમાં નોર્વે સૌથી પહેલા ક્રમાંકે આવે છે કે નોર્વેની અંદર આ પ્રકારની પત્રકારોને સ્વતંત્રતા છે. એ વડાપ્રધાનને પણ સવાલ પૂછી શકે છે, વડાપ્રધાનની વિરુદ્ધ લખી શકે છે, બતાડી શકે છે. આ જે ઇન્ડેક્સ છે એમાં નોર્વે પ્રથમ ક્રમે છે વિશ્વના દેશોમાં અને ભારત 156માં નંબરે છે. એટલે આપણે નોર્વે કરતાં પત્રકારોને સ્વતંત્રતા આપવામાં 150 ગણા પાછળ છીએ. બરાબર. પણ હવે જ્યારે વાત આવે છે કે પત્રકારોને જવાબ નથી આપતા અને આપણો નંબરની રીતે બી આપણે પાછળ છીએ, પણ જે રીતના આપણા ત્યાં ડિજિટલ મીડિયા અત્યારે આવ્યું છે એ રીતે તો એવું પણ લાગે છે કે જેને જે બોલવું હોય એ બોલી પણ શકે છે, એવું પણ છે. તારી વાત બહુ સાચી છે. પહેલાં પણ આમાં એક જે ગડબડ થઈ છે હા. એ ગડબડ માટે લોકોનું, દર્શકોનું ધ્યાન દોરવું અનિવાર્ય છે કે નોર્વે જો એવું દાવો કરતો હોય કે ત્યાં આગળ પત્રકારોને બોલવાની સ્વતંત્રતા છે તો આ પહેલું બ્રીફિંગ એવું હતું કે જ્યારે પ્રેસ કોન્ફરન્સ નથી થઈ. હા, મને એવું લાગે છે કે જો નોર્વે દાવો એવું કરતું હોય કે નોર્વેમાં પત્રકારોને સ્વતંત્રતા છે સવાલ પૂછવાની અને પત્રકારત્વ કરવાની, તો પછી આ પહેલી ઘટના એવી છે નોર્વેની કે જેમાં માત્ર 2 દેશોના વડાપ્રધાન આવે છે, લખેલું વાંચે છે ને વાંચીને જતા રહે છે. તો આવું કેમ થયું? તો સવાલ એવો પણ ઊભો થાય છે કે આ આખી સૂચના ભારતીય અધિકારીઓએ નોર્વેના અધિકારીઓને આપી હશે કે અમારા વડાપ્રધાન આવશે, બ્રીફિંગ કરશે અને નીકળી જશે, પત્રકારો સાથે સવાલ જવાબ નહીં કરે. આ અગાઉ જેટલા લોકો ગયા, નરેન્દ્ર મોદી કે પહેલાં નોર્વેમાં જનાર કોઈ વડાપ્રધાન નથી, અનેક દેશોના વડાપ્રધાન જાય છે અને 43 વર્ષ પહેલાં એવો વિડીયો પણ આવ્યો છે કે ઇન્દિરા ગાંધી નોર્વેના પ્રવાસે ગયા હતા ત્યારે નોર્વેના વડાપ્રધાન અને ઇન્દિરા ગાંધી સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરે છે, લોકો પત્રકારો સવાલ પૂછે છે અને બંને દેશો પોતાને લાગતા જવાબો ત્યાં આપે છે. પણ આ પહેલી ઘટના છે. જો નોર્વે દાવો કરતું હોય કે અમારે ત્યાં સ્વતંત્રતા છે તો ભારત તરફથી જે શરત મૂકવામાં આવી હશે કે સંયુક્ત બ્રીફિંગ થશે પણ સવાલ જવાબ નહીં થાય, તો મને એવું લાગે છે કે નોર્વે પેલો જે ઇન્ડેક્સ બતાડે છે પહેલા નંબરનો એ પણ ખોટો છે. એટલે આપણે ડિજિટલની વાત પછી કરીએ, એક સવાલ વચ્ચે લઈ લઈએ કે આપણા ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા કે વાજપેયી હતા કે આના પહેલાં મનમોહનસિંહ, જે આમ એવું કહેવાય કે ઓછા બોલ્યા હતા, પણ તેમ છતાં એ લોકોને આકરા સવાલ પૂછ્યા છે. અને જ્યારે આવી ઘટના બને છે ને ત્યારે સોશિયલ મીડિયા પર એ બધું ફ્લો વધી જાય છે કે જો આ વડાપ્રધાનને કેવો સવાલ પૂછાયો તો આ વડાપ્રધાન. એટલે કાલે પણ અર્ણબ ગોસ્વામીનો એક વિડીયો આવ્યો કે જેમાં એ મનમોહનસિંહને જે રીતસર આમ ટોર્ચર કરતા હોય એ રીતના સવાલ પૂછે છે અને મનમોહનસિંહ એનો જવાબ આપે છે. તો આ રીતે કેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમાં ફિટ નહીં થઈ રહ્યા, જે અગાઉના વડાપ્રધાન હતા જે મીડિયા સાથે બહુ જ ઇઝીલી એમનું સંવાદ થતો હતો, એ આમનો કેમ નથી થઈ રહ્યો? બહુ અગત્યનો સવાલ તે પૂછ્યો છે કિરણ. મેં નરેન્દ્ર મોદીને બહુ નજીકથી કામ કરતા જોયા છે અને એક પત્રકાર તરીકે પણ મેં જોયા છે. ક્યારેય કયા પત્રકારનો, ક્યારેય કઈ સંસ્થાનો, એટલે અખબારનો કે ટેલિવિઝનનો કેવી રીતના ઉપયોગ કરવો અને કેવી રીતના પછી એમને ઇગ્નોર કરવા, ક્યારે એમને ટાળી દેવા અથવા ક્યારે સંપર્ક તોડી નાખવો, એ આખી ભારતીય જનતા પાર્ટીમાં આ મીડિયાનું જે માઇન્ડસેટ છે એમના મનમાં, એમના સિવાય કોઈ પાસે આ નથી કે કેવી રીતના સમય આવે પત્રકારોનો ઉપયોગ કરવો અને પછી એ પત્રકારોને દૂર કરવા, એમને મળવું નહીં, લોકોના સવાલના જવાબ નહીં આપવા. હું વાત કરીશ ગુજરાતના અનુભવથી જ. 2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી થાય છે. 2001 સુધી ગુજરાતમાં એક પ્રણાલિકા હતી. પ્રણાલિકા એવી હતી કે દર બુધવારે કેબિનેટ મિટિંગ મળે. કેબિનેટ મિટિંગ મળે એટલે પત્રકારો, કેબિનેટમાં શું થયું છે જાણવાનો અધિકાર આ રાજ્યના લોકોને છે કે સરકારે શું નિર્ણય કર્યો. તો એક વ્યવસ્થા હતી કે અમદાવાદથી પત્રકારોને, જે લોકો પોલિટિકલ રિપોર્ટિંગ કરે છે, એમને એક બસ લઈ જતી હતી અને બ્રીફિંગ ત્યાં આગળ ખુદ મુખ્યમંત્રી કરતા હતા. એટલે કેશુભાઈ પટેલ ખુદ દર બુધવારે પત્રકારોને મળતા હતા અને શું કેબિનેટમાં નિર્ણય લેવાયો એની વાત કરતા હતા. એટલું જ નહીં, આખા અઠવાડિયા દરમિયાન કોઈ ઘટનાઓ ઘટી હોય
તો એના વિશે પણ પત્રકાર સવાલ પૂછતા હતા કેશુભાઈને અને જવાબ આપતા હતા. એટલે કેશુભાઈ સુધી આ પરંપરા રહી ગુજરાતની. એની અંદર હું કહું છું કે માત્ર ભારતીય જનતા પાર્ટીની અગાઉ ચિમનભાઈ પટેલ પણ હતા, છબીલદાસ મહેતા હતા, અમરસિંહ ચૌધરી હતા, માધવસિંહ સોલંકી હતા. આ પ્રણાલી, આ નિયમ ચાલતો રહ્યો કે પત્રકારો સાથે વાત કરી. અને બે ફાયદા થતા હતા. એક તો પત્રકાર અને સરકારનો સંબંધમાં એક મિત્રતા હતી, અને બીજું એવું હતું કે પત્રકારો દ્વારા સરકાર જાણી શકતી હતી સવાલોથી કે શું બની રહ્યું છે. ઘણી વખત એવું થાય કે ફીડબેક તમને અધિકારીઓ તો આપે નહીં, પણ પત્રકાર કહે કે પંચમહાલની અંદર આ બરાબર નથી થયું, સવાલ પૂછે પંચમહાલનો તો ખબર પડે. તો એ થતું હતું. 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી થાય છે. સૌથી પહેલું કામ, સૌથી પહેલો નિર્ણય એ કર્યો કે બુધવારે મુખ્યમંત્રી અને પત્રકારો વચ્ચે જે પ્રેસ કોન્ફરન્સ થતી હતી તે બંધ થઈ ગઈ. અચ્છા, એ બંધ. બસ એ બુધવારવાળી પ્રથા 2001થી અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ મે 26માં, એ પ્રથા બંધ થઈ ગઈ. હવે એમને ઈચ્છા હોય વર્ષમાં 1, 2 વખત 3 વખત તો બોલાવાના. એમની મનસુફી ઉપર ચાલે છે. રાજ્ય કોઈની મનસુફી ઉપર ન ચાલી શકે. રાજ્યના એક નિયમ છે, એક પ્રણાલિકા છે. અને શેના માટે નરેન્દ્ર મોદી કે બીજા મુખ્યમંત્રી માની લો કે દર બુધવારે મળે તો રાજ્યને કોઈ નુકસાન થવાનું છે? પ્રજા હિતની જ વાત હોય. હું એ જ સમજાવું છું. એક હમણાં સમારંભમાં પણ મેં એ જ કહ્યું હતું કે રાજ્ય અને પત્રકારનો ઈરાદો શું છે કે લોકોના જીવનમાં સારું થાય. જો સારું થવાનો બંનેના મનમાં ઈરાદો છે તો પછી સંવાદ કેમ નથી, મળતા કેમ નથી, વાત કેમ નથી કરતા? તો એ પ્રથા બંધ થઈ ગઈ. પછી એક મજાની વાત કહું કે પછી નરેન્દ્ર મોદીનું જે નિશાન હતું એ તો વડાપ્રધાન થવાનું હતું. એટલે 2010માં એક નવો ગાળો શરૂ થયો. ગુજરાતના પત્રકારોને તો મળતા જ નહોતા, પણ 2010 પછી એમણે એક નવું શરૂ કર્યું કે દિલ્હી, મુંબઈ, બેંગ્લોર જેવા મોટા મેટ્રો સિટી છે એના પત્રકારોને ગુજરાતમાં એ બોલાવે, એમને સ્ટેટ ગેસ્ટ તરીકે રાખે, એમને એરપોર્ટ ઉપર લેવા માટે ગાડીઓ જાય, ટિકિટો આપવામાં આવે, એ લોકો ગુજરાતમાં આવે, પછી એમને ગુજરાતમાં શું થઈ રહ્યું છે બતાડવામાં આવે. એ પત્રકારોને દ્વારકા લઈ જવામાં આવે, સોમનાથ લઈ જવામાં આવે. અને એ પત્રકારો નરેન્દ્ર મોદીના કામથી એવા પ્રભાવિત થઈ ગયા. ક્યારે અરે નરેન્દ્ર મોદી નહોતા 2001 પહેલાં, ત્યાં સુધી તો ગુજરાતની સ્થાપના થઈ નહોતી. હા, એવું ચિત્ર. ઇન્દુલાલ યાજ્ઞિકે નહીં ગુજરાત બનાવ્યું, નરેન્દ્ર મોદીએ ગુજરાત બનાવ્યું. આ વિકાસ, આ રસ્તા, આ એક્સપ્રેસ વે, આ રિલાયન્સની રિફાઇનરી, GNFC, જે કંઈ બન્યું, અહીંયા ઇસરો બન્યું, NID બન્યું, એ બધું નરેન્દ્ર મોદીએ બનાવ્યું. એવું એમણે પત્રકારોના મનમાં એક છબી. એટલે આપણો અનુભવ જુદો હતો, એમનો અનુભવ જુદો હતો. એટલે દિલ્હીના પત્રકારો જ્યારે અહીંયા આવતા ત્યારે એવું પૂછતા યાર કે તમે કેમ અમને ક્રિટિસાઇઝ કરો છો? આ તો બહુ શાર્પ લીડર છે, એમને આપણે દલીલ કરીએ. પણ હમણાં જેમ ભક્તો માનતા નથી એમ એ પણ નહોતા માનતા. પછી 14ની અંદર એ વડાપ્રધાન થાય છે. આમ એમણે એ દિલ્હીના, મુંબઈના પત્રકારોનો ભરપૂર ઉપયોગ પોતાની છબી બનાવવા માટે કર્યો દેશમાં. અને એવું લાગ્યું કે વિશ્વનો એક જ માત્ર આ નેતા છે જે આ જગતને બદલી શકે છે. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થાય છે અને દિલ્હીમાં એક એવી જગ્યા છે સંસદ ભવન પાસે કે જ્યાં રાઉન્ડ ધ ક્લોક કેમેરામેન કેમેરા લગાડીને બેસે છે. કારણ કે દિલ્હીમાં રાજકીય ઘટનાઓ ઘણી બધી ઘટે છે અને જે નેતાને, સરકારને કે વિરોધ પક્ષને જેને જે કહેવું છે એ ત્યાં આવીને બોલે છે પત્રકારો સામે. એમણે દિલ્હી ગયા પછી સૌથી પહેલું કામ CRPFને બોલાવીને એવું કર્યું કે આ જે પત્રકારો કેમેરા લગાડીને ઊભા રહે છે એ કેમેરા હટાવી દો, મારે કોઈ પત્રકાર કેમેરામેન ના જોઈએ. હવે જે પત્રકારો એવું કહેતા હતા કે અદ્ભુત છે બધું, એમણે મને ફોન કર્યો કે તમે સાચા હતા, દિલ્હીમાં તો હવે અમને પણ રવાના કરી દીધા. તો આ એમની કામ કરવાની પદ્ધતિ છે. પછી શું છે, આ એક નવી પ્રથા એમણે શરૂ કરી કે નરેન્દ્ર મોદી જેને ઇન્ટરવ્યૂ આપે છે એમને એવું લાગે છે વાહ 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 સાહેબ એટલે તો અદ્ભુત, સાહેબ જે જવાબ આપે છે સાહેબ જેવું કોઈ બોલી શકતું નથી. પણ જે બધા પ્રભાવિત છે એ લોકોને કહેવાનું છે સાહેબ અદ્ભુત કંઈ બોલતા નથી. સાહેબ પહેલાં તો સિલેક્ટિવ ઇન્ટરવ્યૂ આપે છે, એમને ગમતો માણસ અથવા એમને અનુકૂળ માણસ હોય એને જ ઇન્ટરવ્યૂ આપે છે.
અને ઇન્ટરવ્યૂ જે પત્રકાર લેવા આવે છે એણે પહેલાં સવાલ મોકલી આપવાના એને અને એ સવાલમાંથી સાહેબ કહે કે આ 10 મોકલ્યા છે એમાંથી આ 5 જ પૂછવાના, એટલે 5 જ પૂછવાના. એ ચાલ્યું લાંબો સમય. એમાં એક ગડબડ થઈ. મને એવું કહ્યું હતું કે આ 10માંથી 5 સવાલ પૂછવાના, પણ મારા મનમાં પેલી બહુ દેશી ભાષામાં કહી તો ચળ હતી કે પૂછી જ નાખું સાહેબને, એટલે મેં 6થો સવાલ પૂછી નાખ્યો. પછી સાહેબે જે રિએક્શન આપવાનું તે આપ્યું. સાહેબ માઇક કાઢીને ઊભા થઈ ગયા, નારાજ થઈ ગયા. આવી બધી ઘટનાઓ બહુ ઘટી છે. તો હવે એક નવું લાવ્યા છે સાહેબ કે માની લો કે મને આમ તો નરેન્દ્રભાઈ ઇન્ટરવ્યૂ આપે નહીં, પણ એવું કહે નરેન્દ્રભાઈ કે ઇન્ટરવ્યૂ આપવાનું, તો એમણે એક નવી પ્રથા શરૂ કરી. પ્રશ્નો તો મોકલવાના, પ્રશ્નો એ નક્કી કરશે શેના જવાબ આપવાના. એના પછી હવે કેમેરા એમના લાગે, જે પત્રકારોને પત્રકારો ત્યાં ઇન્ટરવ્યૂ કરવા જાય છે એમાં કેમેરામેનની જરૂર જ નથી. હવે કેમેરા એમના લાગે છે, માત્ર પત્રકારે એકલાએ જવાનું, એ શૂટ કરે એટલા માટે કે જો એમાં કંઈ ગડબડ થાય તો એડિટ કરી શકે અથવા ના પણ આપે આખો વિડીયો તમને. તો આ બધી વ્યવસ્થા એમણે બહુ સરસ કરી છે. તો આવું શું કામ તમારે કરવું પડે છે? એટલે આમાં તો પેલું મોકે પે ચોક્કા જેવું ભલે રાહુલ ગાંધીએ કર્યું, પણ વાત એવી છે રાહુલ ગાંધી કહે છે શું સંતાડવું છે મારે. એક્ઝેક્ટલી. અથવા માની લો કે કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો, હું રાજનેતા છું, મને નથી ગમતો, તો હું એવું પણ કહી શકું અત્યારે મારે નથી કહેવું. એવું તો નથી કે બધા મને અનુકૂળ જ સવાલ પૂછશે, મને ગમતા જ સવાલો પૂછશે. અને એવું પણ નથી કોઈ પણ રાજનેતા આવે, હું એવું નથી કહેતો કાલે પાછા રાહુલભાઈ આવી જાય અહીંયા વડાપ્રધાન તો કે દેશમાં સોનાના નળિયા થઈ જવાના છે, એવું નથી. પ્રશ્નો તો રહેવાના છે, પણ એ પ્રશ્નની સંખ્યા કેવી રીતના ઘટાડી શકાય એના માટે તમારે લોકો સાથે અને પત્રકાર સાથે વાત કરવી પડશે. એના સિવાય કોઈ વિકલ્પ નથી. બસ તમે પ્રશ્નોની વાત કરીને એમાં જ સ્પેસિફિક જઈએ કે નરેન્દ્ર મોદીનું પહેલાંની જે તમે વાત કરી છે અને જે મેં કંઈ થોડું ઘણું વાંચ્યું છે તો એ બહુ મીડિયા ફ્રેન્ડલી કહેવાતા હતા. મીડિયાના જે કંઈ પત્રકારો સાથે 2001 સુધી હતા, કારણ કે 2001 સુધી મીડિયા ફ્રેન્ડલી એટલા માટે હતા કે એમને કેશુભાઈ પટેલનું પૂરું કરવું હતું રાજકારણ, એટલે મીડિયા ફ્રેન્ડલી હોવું એમનું જરૂરી હતું. પણ એમણે એવા કયા સવાલો જે એમને હંમેશા વાગતા, એટલે કરણ થાપરનું વાત હોય કે વિજય ત્રિવેદી કરીને એક રિપોર્ટર હતા જેમને પ્લેનમાં એક મજાનો હેલિકોપ્ટરમાંથી ઉતારી જે દર્શકને કહેવા જેવો છે. ત્યારે વિજય શેમાં હતા? મને લાગે એનડીટીવી હોવા જોઈએ. બે કિસ્સા આપણે કહી દઈએ. આ જે નરેન્દ્રભાઈ આખી જે પ્રથા શરૂ કરી કે કોને મળવું, કોને નહીં મળવું, કોને જવાબ આપવો નહીં આપવો, એમાં બે ઘટના છે. બહુ રાષ્ટ્રીય પત્રકારો છે, કરણ થાપર, એમના સ્ટુડિયોમાં ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો હતો. કરણ થાપર અને નરેન્દ્ર મોદી ખૂબ જૂના મિત્રો, પણ હવે પત્રકાર તો પત્રકાર છે, તમે મિત્રો હોવ ને કાલે વડાપ્રધાન થઈ જાય તો એવું તો ના હોય કે તમને હું સવાલ નહીં પૂછું અથવા તમને ગમતા સવાલ પૂછીશ. અને કરણ થાપર ગોધરાના રાઇટ્સ વિશે સવાલ પૂછે છે અને નરેન્દ્રભાઈ ગુસ્સે થઈ જાય છે, બાઇક કાઢી નાખે છે. આ વિડીયો બહુ બધી જગ્યાએ ચાલેલો છે અને નરેન્દ્રભાઈ ઇન્ટરવ્યૂ છોડીને જતા રહે છે. આવી જ ઘટના દિલ્હીના બહુ સિનિયર પત્રકાર છે એનડીટીવી, ત્યારે એનડીટીવીના માલિકો જુદા હતા, એટલે આકરા સવાલ પૂછવાની છૂટ હતી. તો ગુજરાતની અંદર ચૂંટણી હતી અને ચૂંટણીમાં નરેન્દ્રભાઈ એવું કરતા કે એમની પાસે સ્વાભાવિક છે, મુખ્યમંત્રી હતા, સમય બધા પત્રકારોને ઇન્ટરવ્યૂ આપવાનો ન હોય, એટલે ગુજરાતમાં ભલે ઇન્ટરવ્યૂ ના આપે પણ મેં કહ્યું દિલ્હીના પત્રકારને આપે. તો વિજય ત્રિવેદીને એવું કહેવામાં આવ્યું કે ભાઈ સાહેબ ચૂંટણીના પ્રવાસમાં છે તો તમે હેલિકોપ્ટરમાં ઇન્ટરવ્યૂ લઈ લેજો. તો વિજય ત્રિવેદી જે દિલ્હીના બહુ સિનિયર પત્રકાર છે એમને હેલિકોપ્ટરમાં બેસાડવામાં આવે છે નરેન્દ્ર મોદી સાથે, એમનો ઇન્ટરવ્યૂ થાય છે અને પછી નરેન્દ્ર મોદીને વિજય ત્રિવેદી આકરા પ્રશ્ન પૂછવાની શરૂઆત કરે છે. હવે પ્રશ્ન આકરો એટલે શું? આકરો એટલે કોઈ પ્રશ્ન આકરો નથી હોતો, હું એવું માનું છું. સવાલ એવો છે કે તમને નહીં ગમતો પ્રશ્ન એ આકરો હોય છે. ઠીક છે, એમણે પૂછી લીધો વિજય ત્રિવેદી, પણ પછી શું કર્યું નરેન્દ્રભાઈ ખબર? આ હેલિકોપ્ટર અમરેલી જતું હતું ને, અને અમરેલીથી પછી પાછું આવવાનું હતું. નરેન્દ્રભાઈએ વિજય ત્રિવેદીને અમરેલી ઉતારી દીધો. પછી હવે ત્યાંથી પછી વિજય ત્રિવેદી ખબર નહીં ટેક્સી કરીને આવ્યા, બસમાં આવ્યા કે કોઈની સ્કૂટર ઉપર લીવ લઈને આવ્યા, પણ એક દિલ્હીના પત્રકારની પણ નરેન્દ્ર મોદી આવી હાલત કરી હતી, નહીં ગમતો સવાલ પૂછ્યો એટલે. હવે પેલા પર આવીએ અને નરેન્દ્ર મોદીની ખૂબ વાત થઈ, પણ એક એવો આવે છે કે ભાઈ હા આપણા ત્યાં 156મો નંબર છે આપણો પ્રેસ ઇન્ડેક્સમાં,
પણ બીજી તરફ એવું આવે છે કે ડિજિટલ મીડિયા જે રીતના એક્સપાન્ડ થયું છે ને એમાં બધાને જે કહેવું હોય એ કહી રહ્યા છે આપણી જેમ. હા, એટલે એક તરફ એવું ભાજપના લોકોનો એવો દાવો પણ છે કે ભાઈ પ્રેસ ફ્રીડમ તો આપણે આપેલી છે ને બધા લઈ રહ્યા છે, બધા બિંદાસ બોલી રહ્યા છે. એટલે બહુ જ બધા પ્લેટફોર્મ એવા છે કે જ્યાં બિંદાસ મોદીની ટીકા થઈ રહી છે. તો એ કેવી રીતના આપણે જસ્ટિફાઈ કરીએ એમ તારો બહુ પ્રશ્ન અગત્યનો છે કે આપણે 156માં નંબરે હોવા છતાં અજીત અંજુમ પણ છે, રવીશ પણ છે, પુણ્ય પ્રસૂન બાજપાઈ પણ છે, નિધિશ ત્યાગી પણ છે, ગુજરાતની અંદર પ્રશાંત દયાળ છે, ગોપી ગાંગર છે, દેવાંશી છે, ઘણા બધા છે. તો આ બધા તો સરકારને સવાલ પૂછે છે તો કેમ છે. નરેન્દ્રભાઈનો એક બીજો ગુણ છે. નરેન્દ્રભાઈનો ગુણ એવો છે કે હું તમને ગણતો જ નથી. અચ્છા, તમારે જે બોલવું એ બોલો, મને કોઈ ફેર પડતો નથી. અને નથી પડ્યું એ પણ વાત સાચી છે. અત્યાર સુધી આટલા બધા પત્રકારો એવું કહી રહ્યા છે કે અયોગ્ય ચાલી રહ્યું છે, પણ છતાં લોકો તો કમળનું બટન દબાવે છે. જો લોકો કમળનું બટન દબાવે છે અને હું વડાપ્રધાન તરીકે યથાવત રહું તો પછી પ્રશાંત દયાળ બોલે, અજીત અંજુમ બોલે, ગોપી ગાંગર બોલે, શું ફેર પડે છે? એટલે હું તમને ગણતો નથી એમ કહીને તમને ઇગ્નોર કરે છે. એ ઇગ્નોર કરે છે એ વાત સાચી છે, તમે એમને ગમતા નથી એ વાત પણ સાચી છે, પણ છતાં એની સામે એ પણ તમારે જોવું પડે કે ગુજરાતની અંદર કેટલા પત્રકારો પર કેસ થયા. આટલા યુટ્યુબરો બોલે છે તો બરાબર, મારી ઉપર પણ એક સમય હતો કે 6 રાજદ્રોહની ફરિયાદ, ત્યારે મુખ્યમંત્રી હતા, 6 રાજદ્રોહની ફરિયાદ થઈ. હમણાં થોડા સમય પહેલાં એક વડોદરાના અખબાર માલિકને 80 દિવસ જેલમાં પૂરી દેવામાં આવ્યા. અનેક ઘટનાઓ છે કે ગુજરાતની અંદર કેસ થયા છે પત્રકારો ઉપર, થતા રહેશે. પણ સૌથી અગત્યનું કારણ એટલા માટે છે, કોઈ એવું કહે કે તમે બહુ બહાદુર છો, તમે બહુ બેબાક છો, તો કંઈ બેબાકપણું હોતું નથી. આ તમને ગણતા નથી માટે તમે બેબાક છો અને માટે તમે બોલી શકો છો, પણ આ તમને 1 મિનિટમાં પૂરી શકે એમની ઈચ્છા થાય ત્યારે. સ્વિચ દબાવવા જેટલું સરળ કામ છે એમના માટે. એટલે સ્વતંત્રતા નથી. જો સ્વતંત્રતા કોને કહેવાય, તારો સવાલ એવો છે, તો આપણે કોઈ પણ સરકારમાં રહેલા મંત્રીને નો ઇન્ટરવ્યૂ કરી શકીએ. આપણને કોઈ મંત્રી સમય આપે છે? ના, એવું નથી થતું ને. વચ્ચે તો એવું પણ થયું હતું કે એક એવોર્ડ સમારંભ હતો જેમાં મને એવોર્ડ આપવાના હતા, પણ મંત્રીએ એવું કહી દીધું, જે એવોર્ડ આપનારા હતા કે પ્રશાંત દયાળ આવશે તો હું નહીં આવું. બરાબર. તો પેલાને એવું કહેવું પડ્યું કે પ્રશાંતભાઈ તમે એવોર્ડ ના લેતા ને. તો સ્વતંત્રતા શાને કહેવાય કે ભાઈ જે પત્રકાર મને નથી ગમતો એને પણ હું એવોર્ડ આપીશ. બરાબર. તો સ્વતંત્રતા બહુ અલગ પેમાનામાં છે, બહુ એનું વિશાળતા છે સ્વતંત્રતાની. માત્ર એટલું નહીં કે તમે કોઈને પણ બોલી જાઓ છો ને તમને સરકાર માફ કરી દે છે. સરકાર તમને ગણતી નથી. ગણતી હોત તો તમારી સાથે સંવાદ કર્યો હોત. અહીંયા તમારા અસ્તિત્વને જ એ લોકો સ્વીકારવા તૈયાર નથી. હવે એ મોદી ન સ્વીકારતા હોય, આમાં પેટા પ્રશ્ન છે થોડો, કે મોદી ન સ્વીકારતા હોય કે ભાઈ આ જે રવીશ બોલતા હોય કે અહીંયા ગુજરાતમાં જે કોઈ બોલતા હોય, પણ આ જે બધા છે એમનો અવાજ તો બુલંદ થઈ રહ્યો છે, એમની વ્યુઅરશિપ બુલંદ થઈ રહી છે, પણ ત્યાં પાછા વોટે વધી રહ્યા છે. એટલે એ બંને કેવી રીતે શક્ય બને? એટલે આની અંદર છે ને, હું કાયમ એક ઉદાહરણ આપું છું કે ગુજરાતનું બહુ જાણીતું અખબાર છે ગુજરાત સમાચાર. હવે ગુજરાત સમાચારનો જે વાચક છે એ એલાઇડ વાચક કહેવાય છે. એટલે એલાઇડ એટલે જેની પાસે સંપત્તિ છે, અને એ સંદર્ભમાં એલાઇડ કહું છું. એટલે કે બ્રાહ્મણ, પટેલ, વાણિયા ઉદ્યોગપતિઓ છે. અમદાવાદના નારણપુરા, નવરંગપુરા, સેટેલાઇટ જેવા વિસ્તારમાં અખબાર વંચાય છે. આ જે અખબાર વંચાય છે એ લોકો કોણ છે? વાંચનારા, વાચક કોણ છે? તો એ ભારતીય જનતા પાર્ટીનો સમર્થક છે. એ બટન કમળનું દબાવે છે, પણ એની ઈચ્છા એવી છે કે હું જે અખબાર 5 રૂપિયામાં ગુજરાત સમાચાર ખરીદું છું, એ અખબારે તો સરકારના કાન પકડવાના છે. આ અખબારે તો સરકારને કઠેડામાં ઊભી રાખવાની, એને સવાલ પૂછવાનો. અને એટલા માટે ગુજરાત સમાચાર અખબાર નંબર 1 છે. અને ગુજરાત સમાચારના માલિકોને પણ ખબર છે કે આપણો જે વાચક છે ભારતીય જનતા પાર્ટીનો સમર્થક છે, પણ છતાં એ અખબાર એટલા માટે આટલા વર્ષથી નંબર 1 છે કારણ કે સરકારને સવાલ પૂછે છે ને સરકારને ગમતું નથી. હવે તું
અખબારી કે પત્રકારત્વની સ્વતંત્રતાની વાત કરી રહ્યો છે તો પછી ગુજરાત સમાચારની જાહેરાત બંધ કરી દીધી છે સરકારે. અચ્છા. હા. તો એવું ન થવું જોઈએ ને. તો થાય છે પણ એ આપણને એટલું બારીક રીતના થાય છે ને ઇન્ડિવિજ્યુઅલી થાય છે. હમણાં 50 પત્રકારોને એક સાથે પૂરી દે તો તમને એવું લાગે કે થયું, પણ એકલ લોકલ વ્યક્તિને એ લોકો કોર્નર કરે છે, સાઈડમાં લે છે, એનો અવાજ દબાવી દે છે, એને બોલતો બંધ કરે છે, એની ઉપર કાર્યવાહી કરે છે, એટલે સામાન્ય લોકોને દેખાતું નથી. હવે એક છેલ્લો સવાલ કે મનમોહનસિંહ 10 વર્ષ વડાપ્રધાન રહ્યા અને એ જાજુ બોલતા નહીં પણ એમણે પત્રકારોના બધા સવાલોના જવાબ આપ્યા છે. એટલે ઇવન વિદર્ભમાં જઈને જ્યાં જે ખેડૂતો છે આત્મહત્યા કરી તો ત્યાં એમણે વિદર્ભમાં જઈને પ્રેસ કોન્ફરન્સ કરી છે, એવા પણ દાખલા છે મનમોહનસિંહના કિસ્સામાં. પણ તેમ છતાં મનમોહનસિંહનો એ ગજ લોકોમાં ન વાગ્યો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સવાલોના જવાબ નથી લેતા પણ એમનો ગજ વાગી રહ્યો છે. લોકોને બધું ખબર બી પડે છે. અક્ષય કુમાર જ્યારે કેરીનો સવાલ કરે છે એનાથી 1000 સવાલ ઉપર છે જે મોદીને પૂછવા જોઈએ અને એમણે પણ જવાબ આપવા જોઈએ, પણ એવું નથી થતું. તો આ બંનેમાં પબ્લિક પર્સપેક્ટિવને કેવી રીતે આપણે જોઈ શકીએ? કિરણ, કેન્દ્રમાં મનમોહનસિંહ અને ગુજરાતમાં કેશુભાઈ પટેલ, બરાબર છે, આ બધા જ પત્રકારોને જવાબ આપતા હતા. પણ સમસ્યા શું થઈ? તારો તે શબ્દ વાપર્યો ગજ વાગવો. એમનો ગજ કેમ ના વાગ્યો? નરેન્દ્ર મોદીને જે માર્કેટિંગ આવડે છે પોતાનું, એવું વિશ્વના કોઈ નેતાને આવડતું નથી. કદાચ એવું મને એવું લાગે છે કે ટ્રમ્પ અને મોદી વચ્ચે માર્કેટિંગની હરીફાઈ થાય તો પણ મોદી જીતી જાય. એમને પોતાનો માલ તો વેચતા આવડે છે પણ બીજાનો માલ પણ રેપર કરીને પેકેજિંગ કરીને વેચી શકે છે. જાલ મૂડી જેમ વેચી. હા, અને અહીંયા બાલાજીએ શરૂ પણ કરી દીધું. તો સવાલ એ છે કે કેશુભાઈ ખરાબ શાસક હતા? નહોતા ને. મનમોહનસિંહ ખરાબ શાસક હતા, પણ એ જે ભાષામાં લોકોને સમજાવવું જોઈએ અથવા જે વેચવું જોઈએ એમણે એ વેચી ન શક્યા. ઉદાહરણ રૂપે કહું કે અમદાવાદમાં રિવરફ્રન્ટ બનવાની શરૂઆત કેશુભાઈના શાસનમાં થઈ હતી, પણ આજે લોકોને શું લાગે છે કે નરેન્દ્ર મોદીએ બનાવ્યો રિવરફ્રન્ટ. આપણી ત્યાં BRTS બરાબર છે કેશુભાઈના શાસનમાં આવી ગઈ હતી, પણ નરેન્દ્ર મોદીએ જે રીતના પ્રેઝન્ટેશન કર્યું કે BRTS મારા કારણે આવે. હા, એક વાત સાચી છે. તો આપણે ત્યાં આખા ભારતની અંદર મેટ્રોની શરૂઆત સૌથી પહેલાં ગુજરાતે કરી હતી, નરેન્દ્ર મોદીએ કરી હતી, પણ સૌથી મોડી આપણે ત્યાં શરૂ થઈ. તો એની વાત લોકો સુધી નથી જઈ રહી. કેમ? તો એમને એ રીતના માર્કેટિંગ કર્યું મોડું કરીને પણ કે બધું જ આખું ગુજરાત સમૃદ્ધ એમના કારણે થયું. હવે દેશ સમૃદ્ધ એમના કારણે થયો છે. આપણે ત્યાં પત્રકાર, લોકોને એ નથી સમજ પડતી કે પત્રકાર કોનો સવાલ પૂછે છે. એને નરેન્દ્રભાઈને કયો સવાલ પૂછ્યો? તો લોકોનો સવાલ છે, લોકોના સવાલ છે, બરાબર છે. એક ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાનું મેં એક ટ્વીટ જોયું કે એમાં એમણે એવું લખ્યું છે કે ભાઈ ત્યાં આગળ પત્રકારો સાથે સંવાદ કરવાનો જ નહોતો. પણ આ નોર્વેની પ્રથા નથી. નોર્વેમાં સંવાદ થાય છે, પત્રકારોને સવાલ પૂછાય છે, અને માત્ર નરેન્દ્ર મોદીએ જવાબ નથી આપ્યો એવું નહીં. નોર્વેની પત્રકારને, નોર્વેના વડાપ્રધાને એક ભારતીય પત્રકારે પણ સવાલ પૂછ્યો હતો, એને પણ જવાબ નથી આપ્યો. એટલે આ ફાકા ફોજદારી તો બે તરફથી થઈ છે. પણ આ બારીક બારીક વસ્તુ છે જે આપણને સમજાતી નથી, અને સમજાય તો પણ હવે આપણે પટ્ટી બાંધી છે. તો આપણે ભારત માતા કી જય. નળમાં પાણી આવશે, નળમાં પાણીની જગ્યાએ પેટ્રોલ પણ આવશે, ડીઝલ પણ આવશે, કંઈ વાંધો નહીં. હા, તો પત્રકારોની સ્પેસ હોવી જોઈએ લોકતંત્રમાં, ખાસ કરીને આપણા દેશમાં. જ્યારે તમે આવી રીતે નેતાઓને સવાલ પૂછી શકો તો તે વિશે પ્રશાંતભાઈએ વિગતે વાત કરી. આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.